નાનપણથી જ રામદેવના હૃદયમાં ગરીબો અને દુઃખીઓ પ્રત્યે કરુણા હતી. એક દિવસ રણુજાના રણમાં એક ગરીબ ખેડૂતનું બળદ રેતીમાં ફસાઈ ગયું. ખેડૂત રડતો રડતો રામદેવ પાસે આવ્યો અને વિનંતી કરી, હે રામાપીર, મારું બળદ મારી આજીવિકાનો આધાર છે. તે રેતીમાં ફસાઈ ગયું છે, મને બચાવો. રામદેવની આંખોમાં દયાનો દીવો પ્રગટ્યો. તે ખેડૂત સાથે રણમાં પહોંચ્યા, જ્યાં બળદ રેતીના ઊંડા ખાડામાં ફસાયેલું હતું. રામદેવે શાંત ચિત્તે આકાશ તરફ જોયું, હાથ જોડી પ્રાર્થના કરી અને ફરમાવ્યું, હે ભગવાન, આ ગરીબનું દુઃખ હું જોઈ શકું નહીં. અચાનક રેતીનો ખાડો ધીમે ધીમે ભરાવા લાગ્યો, જાણે પવનની લહેરો રેતીને સમતળ કરી રહી હોય. થોડી જ વારમાં બળદ બહાર નીકળી આવ્યું અને ખેડૂતની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. ગામજનો આ ચમત્કાર જોઈ હતપ્રભ થઈ ગયા. આ ઘટના રામાપીરના ચમત્કારોની શરૂઆત હતી. એક વખત 12 જુદા જુદા ધર્મગુરુઓએ રામદેવની શક્તિની કસોટી લેવાનું નક્કી કર્યું. તેમણે રામદેવને એક જ દિવસે, એક જ સમયે 12 અલગ અલગ સ્થળોએ હાજર રહેવાનું આમંત્રણ આપ્યું. ગામજનોને લાગ્યું કે અશક્ય છે, પણ રામાપીરે શાંતિથી સ્મિત કર્યું. અને ચમત્કાર! તે દિવસે 12 સ્થળોએ રામદેવ હાજર હતા, દરેક ધર્મગુરુ સાથે વાત કરતા, આશીર્વાદ આપતા. બધાએ એક સ્વરે જયઘોષ કર્યો, જય રામાપીર. ત્યારથી તેમને 12 બીજના ધણી કહેવામાં આવે છે. રામાપીરે પોતાનું જીવન ગરીબો, શોષિતો અને દુઃખીઓની સેવામાં સમર્પિત કર્યું. તેમણે નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો અને સૌને પ્રેમ અને દયાનો સંદેશ આપ્યો. વિક્રમ સંવત 1515ની ભાદરવા સુદ 11ના દિવસે તેમણે મહાસમાધિ લીધી, પરંતુ તેમના 24 ફરમાનો આજે પણ ભક્તોને ધર્મ, દયા અને સેવાનો માર્ગ બતાવે છે. આજે પણ ભાદરવા સુદ 1થી 9 સુધી રામાપીરના નોરતા ઉત્સવમાં લાખો ભક્તો ભજન ગાય છે, ઉપવાસ રાખે છે અને લીલા નેજા ઘોડા ચઢાવે છે. રામદેવરાનું મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં દુઃખીઓના દુઃખ દૂર થાય છે.